બધી ભાઈ ગયો તો આવા જ ઉકે ને બીક નથી લાગતી. જીવે તો એના હાથમાં, મારે તો એના હાથમાં હવે નથી સડાય એમ કે નથી ઉતારાય. તમે સીસીટીવી કેમેરાની નજરમાં છો, આખા ગામની નજરમાં છે. ઓલા ભાઈ હેલા જાય કે તું દોસ્ત નહીં હો ગદ્દાર હો ગઈ, હું કઈ હારા હારા ગદ્દાર થઈ જાય. चले गए थे तो मान मान मिले है. वाह वाह, हारू काम કર્યું કે નહીં? ધન્યા છે તને ભાઈ, મારા ભાઈ ભાઈ. કેવું લોકેશન કોઈ તો આમ જો વાહે કેવો આમ પ્રકાશ આવે, બહુ સારું લોકેશન. પાડવા દે મને બંકુ ભૈયાને એકાદો. ધીરે ધીરે ચડવાનું ચાલુ છે ને કેટલા હળવું કેટલાક પગથિયા ચડાણા છે. બસ 200-300 બે 3,000 જેવા ચડાઈ ગયા છે ને હવે ધીરે ધીરે મોઢા નિમાણા થતા જાય એવું લાગે. સારું હાલો તો કન્ટિન્યુ. આગળ ટ્રાફિક જામ થઈ ગઈ છે, આગળ ટ્રાફિક. ગાડી ચાર્જિંગ પોઈન્ટમાં મૂક દે, ચાર્જિંગ કરી લે, ચાર્જિંગ કરી લો બધા. હાલો પછી પાછું આમ આગળ ટ્રાફિક જામ થઈ ગયા. જય ગિરનારે. તમે સીસીટીવી કેમેરાની નજરમાં છો, આખા ગામની નજરમાં છે. અહીંયા કેમેરા મારી ગયેલા હે તો. તમને શું લાગે? શું લાગે? અહીંથી પડ્યા હોય તો હું હરાવાઈ ગઈ. કઈ હારા વેટ નો રે, કઈ થાય ભાઈ ને આમ જોવો દે એટલા હું થાય. હે એવડી મહેનત કરે મરવું હોય તો યુટ્યુબ ને નો પૂછ લેવાય, શીખવાડે. કેમ એમનીમાં સર્ચ મારો તો ગિરનારમાંથી પડ્યા એઠા તો હું એમ વ્યૂ જોવાનું મજા આવે. જેમ ઉપર ચડીએ ને એમ વ્યૂ જોવાનું મજા આવે. ઓકે, જેમ ઉપર ચડતા જાય એમ વ્યૂ જોવાનું મજા આવે. મોર્નિંગ નો વ્યૂ છે ને બહુ મસ્ત હોય એમ જો. હજી તો ઉપર બધું જોવાનું બાકી જ છે. ઓલા કોણ ડુંકુ ભાઈ ટિંકુ ભાઈ ગયા? હા રડી ગયો, નથી થાક લાગતો? વાહે રહી ગયા હતા ફોટા પાડવામાં. તેને જો જમાવટ. હવે આ મંદિર દેખાય. કે તું દોસ્ત નહીં હો ગદ્દાર હો ગઈ, હું કઈ હારા હારા ગદ્દાર થઈ જાય, ઘરનાય થઈ જાય છે. અને જો અત્યારે 8:30 વાગ્યાનો નજારો. ડિસ્કો કરતા હાલે, ડિસ્કો કરતા ગીતની હરડાટી છે. જૈન દેરાસર પહોંચી ગયા છે ને. હે જૈન દેરાસર તો પૂગી ગયા. હવે અંબાજી હમું દેખાય છે. આગળ થોડાક આગળ આવીને તો તમને હમું દેખાય અંબાજી. હે હેલો એમ કે છે એટલે માયલા જાય છે. ઘડીક વાર વહેમું બહુ લાગે, ઘડીક વાર બસ 2000 પગથિયા લાગે, થોડુંક હાર્ડ લાગે, પછી ના વાંધો આવે. પછી તો આ બધા હાથમાં નથી રહેતા, લીવર દીજે કા. હજી અમારા બંકુ ભૈયા ની બધા પાછળ રહી ગયા છે એટલે હમણાં આવે છે. તો જૈન દેરાસરથી થોડાક આગળ 50 પગથિયા ચડી ગયા ને હવે અહીંયા બ્રેક માર્યો છે. અને શું કેતું દેવલી લઈ લીધી હતી, આ ઓલી જે ટોલી આવે એમાં બેહાડ દીધો તો હાલે. ઘેરેથી ઓલી ખાટલી લેતી આવે ને ચડવાની કે આપણે મન ચડીએ છીએ. અને આમ જો અમે અત્યારે હજી થયા છે 8:30. 8:30 વાગ્યામાં અમે અંબાજીથી હવે 600 થી 700 પગથિયા નીચે છીએ. એટલે વધીને 9:30 થાય ને 10 થાય ને અંબાજી પૂગી જવું હોય, પૂગી જાવ ને. અને હાવ આરામ થયો કરતા ઉપર આવ્યા બસ ઠંડી વધી ગઈ. શું કારણ છે? ઠંડી વધી ગઈ છે અને આરામથી ચડ્યા છીએ. હા ઉતામેર જરી કઈ નહીં, 50 પગથિયા ચડી પોરો ખાઈ. હિંમત નહીં હારવાની. એ બધા છેડા આપણે અહીંયા નહીં હમણાં ચડી જાય. વિચારે કે જો આ બધા કેવા ઉપર ચડીને ઊભા.
બધું હારીને તો અહીંયા આવ્યા છે. હિંમત નહીં હારવાની તો છે ને હે અહીંયા હારીને તો અહીંયા આવ્યા. એવું છે હમણાં પૂગી જાવ હવે આવી ગયું હિંમત હારોમાં તમે હાલવા માંડો કાયા કાલ બંકુ ભૈયા બધાને મોર છે જો લીવર દઈ દીધું એને મિત્ર ગૌમુખી ગંગાએ પહોંચી ગયા છે ગિરનાર દર્શન શ્રી ગૌમુખી ગંગા ઓલા બધા જો વાહે આવેલા ટ્રાફિક જ નહીં જોવો તમે ખાલી હાલો હાલો દર્શન કરવાનું જવું અત્યારે જ જવાય ને ફૂલ ટ્રાફિક છે ને ખાવા અત્યારે ભયંકર ગજબ તળ આવી ગયું હા સીડો ટ્રાફિક હા હાવ કરા સીડી આવી ગઈ ઘણા સમય પછી આમ તો બધાને મોટા થઈ ગયા ફાઇનલી અંબાજી પહોંચી ગયા ટ્રાફિક અતિશય છે जिस यात्री के दर्शन हो गए रोपवे से जाना चाहते हो रोपवे स्टेशन की ओर चलते रहो દર્શન કરી લીધા છે ને જો અત્યારે બધાય નાસ્તો કરવા બેસી ગયા અને આ નાસ્તા હાટુંથી કાલની મહેનત કરી હતી કાલનો ગરવો ભરીને રાખ્યો નહીં વાચકા દહીં થેપલા અને હવે ગુરુ દત્તાત્રેય જવાનો પ્લાનિંગ કરીએ છીએ પહેલાં ફટાફટ નાસ્તો કરી લઈએ ટ્રાફિક કે પગ મૂકવાની જગ્યા નથી એવી ટ્રાફિક હે આખી રેલગાડી આવેલી આવે છે પેલા નંબર પર દરેક દરેક દેખાડો હવે દેખાડો હાલો હાલો આવો જય ગિરનારી એક જ બીમારી પગ દુખે દુખે રાખે બટા ફાઇનલી પાકું નક્કી કરી લીધું હેઠું ઉતરવાનું ઘડીક વાર રોપવેમાં જવું હતું પછી અડપ થઈ ગઈ કે રોપવેમાં નથી જવું અને હેઠું એમનું ઉતરાઈ જાય ને ઉતરાય તો જાય કે ઠાક લઈ ગયો ના બાપા હજી રોપવેમાં ઉતરવું હોય તો ત્યાંથી આવી ગયું ગિરનાર હાલીને આવીએ ને જઈએ ને એ જ મજા છે નીચે ઉતરવાનું ચાલુ કરી દીધું છે અત્યારે અમે ચડ્યા હતા નવી સીડીએથી ને અત્યારે જૂની સીડીએથી ઉતરીએ છીએ તો કેવો ઠાક છે વાંધો નથી હો. અને જૂની સીડીએથી ઉતરવાની બહુ મજા આવે કારણ કે નવી સીડીએ ટ્રાફિક એટલી છે એની વાત પૂછો મને જૂની સીડીએ ટ્રાફિક એટલી બધી છે નહીં અને બહુ મસ્ત વ્યૂ આવે બહુ મજા આવે એવો વ્યૂ છે ઘણું ઉતરા ને હવે આ એમ કે અમે થાકી ગયા છે કે સડતા ચડાઈ ગયો હવે ઉતરવું કેમ ને આમ એમ છે ને સીડી દેખાણી આવી તો જૂની સીડી થાય ને તો આખી સીડી દેખાય આખી ઉતરવાની જોઈ લઈએ છે ને જમાવટ આખે આખો રસ્તો બધો દેખાય કઈ વાંધો નહીં હજી હેઠે હે માણસ છે ને એવડે એવડે દેખાય જોઈને તો આ બધે જો ઓલે અહીંથી જઈને આમ ફરીને પછી આમ નીચે વાંથી જો સેટ વાય દેખાય વાય જા અહીંયા દેખાય કઈ વાંધો નહીં ચાલો ઓહ બહુ મજા આવશે હાલો કોઈ દી નહીં જોયું હોય ને એવું બધા જોવા જડશે સારું હાલો તો હું તમને જેટલું દેખાય ને એટલું દેખાડું હર મહાદેવ હર 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 હાલો હાલો મસ્તી કરતા 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 બધા નીચે ઉતરતા જાય છે બહુ મજા આવે છે એની વાત પૂછવામાં કારણ કે અહીંયા ટ્રાફિક નામે 0 છે 10 15 20 25 50 જણા અને બાકી અમારી પીછે હે ફુરદન અમે બધા એ મજા કરતા જઈએ છીએ એની એવી મજા આવે ઓહો કાયદેસર છે ને ઉતરવામાં બંને તાલગર જૂની સીડીનો ઉપયોગ કરવો બહુ મસ્ત અને મજા આવે એવું લોકેશન 100% એક નંબર લોકેશન જો લા બેન તો ભણવા જાય એ બેન એક ભણવા જાય છે અંબાજી ભણવા આવે ન્યાય નહીં બાલ મંદિર છે જૂની સીડીએથી ઉતરવાની મજા આવે એની વાત પૂછવામાં તમને પણ પગથિયાનું બહુ ધ્યાન રાખવું પડે કારણ કે સેવાય અતિશય ચડવામાં ચડ્યા હોય ને તો થોડીક તકલીફ રહે પણ ઉતરવામાં બહુ મજા આવે છે તો વાતાવરણ જેવું છે આખું બે બાજુ ખાયું વાળું અને બહુ મસ્ત વાતાવરણ છે તો આગળ તમને માથે વ્યૂ દેખાડું બહુ મજા આવે છે કંઈ ઘટે નહીં એવું આમ
બધી ભાઈ ગયો તો આવા જ ઉકે ને બીક નથી લાગતી. જીવે તો એના હાથમાં મારે તો એના હાથમાં હવે નથી સડાય એમ કે નથી ઉતારાય કરવું આવા જ ઉકે છે ઓલી બાજુ હવા છે. પૈસા એટલામાં મસ્ત મજાનું વાતાવરણ છે ને બાજુ ફૂગવા છે નીચે સાયા વાળું વાતાવરણ અડધે લગન થોડુંક છે જટાશંક. હે ના ના બે આગળ કહેતી હતી કે બે આવું છે કે આવું નથી બેહવું. ગળ હવા જ ઉકે છે અરે પાછું બોલ છે ને એટલે સંભળાવે બોલે છે પણ છેટો છે પણ બધે બીવડાવે વધારે. છેટો છે અહીં કઈ નજીક નથી પણ પછી નજીક તો આવે તો ખોટા બીવડાવે બધે આવડા. બાઈક કાયા ઘા ઉતરવા માંડી છે આમ પાછળની સાઈડમાં ગમે ત્યાં બોલે. પાલીને હિરલને પોરો ખાવો તો પોરો એ કે નથી ખાવો ગાય કે હેઠે પુગાડો. એમાં દેખી ગયું હોય તો ત્યારે તો જાક મોકરા દીધી બહુ સેટો બોલે અહીં નજીક નથી તો અવાજ એનો વધારે સાંભળે. ગિરનાર ચડીને બસ ઉતરવાની તૈયારીઓ છે ને આના દર્શન થઈ જાય ને એટલે સમજી લેવાનું કે આપણે ગિરનારની નીચે આવી ગયા. અહીં ટોલા વીણે છે તો ટોલા વીણે છે ટોલા બોલા વીણાવે લે હે તને કહો હોય તો વીણાવે વીણાઈ ગયો વીણી દે. સારું હાલો તો પહેલાં ફટાફટ ભવનાથ પૂકી જઈને આવલોક નવે છે ને પૂરો કરી દેવું કારણ કે ઘણો મોટો થઈ જાય ને હવે બસ ઉતરવાને અમારે 50 થી 100 પગથિયા છે વધારે કંઈ છે નહીં. સારું હાલો તો મજા આવી તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલથી પાછા હતા એની કામમાં નવા બ્લોગમાં.